અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. નહીં, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો. અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે સારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસન નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસની નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તે લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તમને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું. એક કઈમાં 500 થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને. મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે, પછી આપણા ઘેર લગન નહીં આવતા. તમારા ત્યાં લગન આવશે ત્યારે શેઠિયો નહીં કાઢી મૂકો. મને બધી ખબર પડે છે. આ તમારા બધાના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે. મારે તો આવું જ છે. મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે. અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો, અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગન હતા હું નતો આવ્યો. હા આયા હતા ને. રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા. કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ. એમને ઓળખ ના. તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું. એવું છે તમને. તને જે લાગવું હોય લાગે, પણ મારે હવે તને કઈ કેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે? મને દેખાતું નહીં. જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ. વહેલા ઘેર જઈએ. ઘર બાકી જતું હોય ને એમ. સારું ભાઈ, હવે કાલે લગનમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે, એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો. 6 વાગે જવાનું છે. ભલે શેઠિયો નોકરીમાંથી કાઢી મૂકતો, કાલે આપણે લગનમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવક મારા ગયા વગર છૂટકો નહીં. હે ભગવાન, મારી બધી પરેશાનીઓ દૂર કરી દે. આ ક્યાં ગઈ? આ તો ભારતના પતિઓના નસીબ હારા હે કે તમે જેવા તેવા હોય ને તોય તમારી પૂજા કરવામાં આવે હે. નકર વિદેશમાં જઈને જોઈ આવો, થોડા કાગા પાસા થાય ને તોય બદલી નાખે હે. હવે ઘરે ખાટી સાસ ન ભળતી હોય અને આપણને એમ કે હું તો પીઝા જ ખાઈશ. ઈ પીઝા ખવડાવે ઈ બીજા, ઈ આ નહીં. આમ તો જો અલા વરરાજા કેટલો અરખાય છે. થોડાક દિવસ જવા દે, પછી એને ખબર પડશે મારા હારાને.